એટલે હવે અમારા બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ પાછી અલગ થઈ છે। કદાચ ગુજરાતમાં આવી નહીં થઈ હોય। જે 5 લાખે જીતવાના દાવા કરતા હતા એ હવે પાટણ જિલ્લા વડગામમાંથી મતદારો કેન્સલ કરી અને પાલનપુર દાખલ કરે રહ્યા। એ કદાચ બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો ના હોય અને એમ લાગતું હોય કે હવે મારું બેટું કાઢવું છે, એ બાજુ રાધનપુરથી બાબર દાખલ થાય રહ્યા અને વડગામમાંથી પાલનપુર દાખલ થાય રહ્યા। આ શું જ્ઞાનીબેન આ શું કહી રહ્યા છે? શું ખરેખર ભાજપ મતદારોનું સેટલમેન્ટ કરી રહી છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ મતદારોનો જે લાવવાનું કામ છે તે ભાજપે શરૂ કર્યું છે। ભાજપના 5 લાખની લીડના દાવાને પોકળ ગણાવી જ્ઞાનીબેન ભાજપને આડે હાથે લીધા છે। શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ભાજપ લોકસભાની તમામ 26 બેઠકો જીતવા માટે પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પણ પાછી પાની નથી રાખી રહ્યું। આ વખતની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર જ્ઞાનીબેન ઠાકોર ભાજપને જબરદસ્ત ટક્કર આપી રહ્યા છે। જ્ઞાનીબેન ઠાકોરે ભાજપને ફરી આડા હાથે લીધા। ભાજપને ચૂંટણીમાં જીતવા માટે બહારથી મતદારો લાવવાના આક્ષેપો પણ તેઓ લગાવી રહ્યા છે। ભાજપને બનાસકાંઠાના 20 લાખ મતદારો પર વિશ્વાસ ન હોવાથી પાટણમાંથી મતદારોને બોલાવી લાવે છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે તેવો જ્ઞાનીબેન ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો અને વધુમાં જ્ઞાનીબેને શું કહ્યું તે જોઈએ। ભારતીય જનતા પાર્ટી વાળા કે અમારે તો બધી સીટો 5 લાખ પ્લસ જીતવાની છે, આવી વાત કરતા હતા કે નતા કરતા? જેમ સમય આવ્યો અને ઉમેદવારો જાહેર થયા એટલે હવે અમારા બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ પાછી અલગ થઈ છે। કદાચ ગુજરાતમાં આવી નહીં થઈ હોય। જે 5 લાખે જીતવાના દાવા કરતા હતા એ હવે પાટણ જિલ્લા વડગામમાંથી મતદારો કેન્સલ કરી અને પાલનપુર દાખલ કરે રહ્યા। એ કદાચ બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો ના હોય અને એમ લાગતું હોય કે હવે મારું બેટું કાઢવું છે, એ બાજુ રાધનપુરથી બાબર દાખલ થાય રહ્યા અને વડગામમાંથી પાલનપુર દાખલ થાય રહ્યા। એટલે બે વાત છે, એક તો 20 લાખ બનાસકાંઠાના મતદાર ઉપર ભરોસો નથી। બનાસકાંઠા બેઠક ઉપર ઠાકોર અને ચૌધરી સમાજની સાથે અનુસૂચિત જાતિ, રબારી, અનુસૂચિત જનજાતિ, બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારો પણ પ્રભુત્વ ધરાવે છે અને સૌથી વધારે છે, જેમાં પાલનપુર, ડીસા અને દિયોદર બેઠક ઉપર પાટીદાર સમાજનો દબદબો વધારે છે। બનાસકાંઠા બેઠક કબજે કરવા આ તમામ સમાજોને રીઝવવા માટે હાલ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે જોવાનું રહ્યું કે આ સીટ ઉપર કોણ બાજી મારે છે। તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।